Start recording. ગુરુએ શિષ્યને કહ્યું કે જોજે હું ધામમાં જઈશ ને એટલે ઢોલ નગારા વાગશે, અને શિષ્યએ એની રાહ જોઈ. હવે બન્યું એવું કે ગુરુજી તો ધામમાં ગયા પણ ઢોલ નગારા વાગ્યા નહીં. એટલે શિષ્ય મહારાજ પાસે જાય છે અને મહારાજને કહે છે કે મહારાજ, મારા ગુરુ કહેતા હતા કે હું ધામમાં જાઉં પછી ઢોલ નગારા વાગશે, પણ ઢોલ નગારા તો વાગ્યા નહીં. એટલે મહારાજે શિષ્યને કહ્યું કે જો પેલી બોરડી છે એમાં એક લાલ લાલ બોર છે, એ બોર તું લઈ લે. તારે તારા ગુરુજીના દર્શન કરવા છે, હજુ એ તને દર્શન કરવાનો લાભ મળશે. શિષ્યએ મહારાજના કહેવા મુજબ એ હાથમાં લીધું બોર અને બોરને ખોલ્યું તો એમાંથી નાનકડી એવી ઈયળ નીકળી અને ઈયળ તરત ગુજરી ગઈ. એટલે તરત જ ઢોલ નગારા વાગ્યા અને મહારાજે ફરીથી શિષ્યને કહ્યું, જોઈ લે, હવે તારા ગુરુ ધામમાં ગયા. એને જતાં જતાં ઉપર બોરડીમાં નજર ગઈ અને કહ્યું કે ઓહો, કેટલું સુંદર બોર છે, પણ હું એ બોરને ખાઈ નહીં શકું. એટલે ગુરુને બોર ખાવા માટે ઈયળનું રૂપ લેવું પડ્યું. તો કહેવાનું એટલું જ છે કે મહારાજનું સુખ લેવાનું છે. તમે જ્યારે અંત સમયે કોઈને યાદ કરો તો કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ ઈચ્છા નહીં, પણ મહારાજ અને મોક્ષની જ ઈચ્છા રાખવી.